જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે ને? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આસપાસ વિષયમાં પાઠ 16 ની શરૂઆત કરીએ, જેનું નામ છે સ્વચ્છતા આપણું કામ. તો સ્વચ્છતામાં આપણે થોડુંક પહેલા જોઈએ, પાઠ શરૂ કરતા પહેલા આપણે થોડીક વાત જોઈએ, બરાબર છે? પછી આપણે પાઠની શરૂઆત કરીએ. તો બધાને ખબર છે સ્વચ્છતા એટલે શું? તો સ્વચ્છતા કોની કઈ? સ્વચ્છતા પણ કેવી રીતના અલગ અલગ પ્રકારની હોય છે. દાખલા તરીકે સ્વચ્છતા આપણા શરીરની હોય છે, તો એ કહેશું કે કેવી રીતના? તો આપણા વાળ છે ધોયેલા હોય, આપણા નખ છે વ્યવસ્થિત કાપેલા હોય, નખમાં મેલ સાફ કરેલા હોય, વ્યવસ્થિત ધોયેલા કપડાં પહેરવા જોઈએ ચોખ્ખા, એ આપણા શરીરની ચોખ્ખાઈ છે. એવી રીતના આપણા ઘરની ચોખ્ખાઈ હોય, પછી આપણે શાળાની હોય, આપણે આજુબાજુના એરિયાની હોય, આજુબાજુનું જે આપણું બેકગ્રાઉન્ડ એનું પણ હોય. તો સ્વચ્છતા હોય તો જ ભગવાનનો વાસ હોય છે. આપણે સૂત્ર સાંભળ્યું છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સૂત્ર બધાએ સાંભળ્યું હશે. તો સ્વચ્છતા હશે તો આપણે નિરોગી રહેશું. જો ગંદકી હશે તો ગંદકીને કારણે જે રોગો છે એ થશે, અને રોગ છે એ એની ચાવી છે. ગંદકી શું છે? તો રોગની ચાવી છે. ગંદકી હશે, સામાન્ય રીતે અહીંયા ડસ્ટબિન ભરેલું પડ્યું હોય, આપણે એથી ઉપાડીએ જ નહીં તો શું થશે? તો માખી મચ્છર થશે અને એનાથી આપણને રોગો ફેલાશે. તો સ્વચ્છતા આપણે ખાલી આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ, આપણું ચોખ્ખું આંગણું છે ચોખ્ખું રાખીએ છીએ, પરંતુ કચરોને હેઠળ હજુ પણ આપણે ખુલ્લામાં રાખીએ છીએ. હવે આપણે ઘર છે, ઘરની સફાઈ રાખીએ, ચોખ્ખું રાખીએ છીએ, પછી આપણું આંગણું છે, આપણું ફળિયું છે એને પણ ચોખ્ખું રાખીએ, પણ આપણે કચરો છે હેઠળ છે બધું આપણે બહાર ખુલ્લામાં નાખીએ છીએ, તો શું થશે? બારે આપણે આપણા જ વિસ્તારને, આપણા જ એરિયાને આપણે ગંદકી કરી કહેવાય છે. આપણા જાહેર સ્થળો છે, ગામમાં જાહેર રસ્તાની અને શૌચાલયની સફાઈ કરવી એ પણ એક કામદાર કરે છે. કોણ કરે છે? સફાઈ કામદાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં જે ભણવાનું છે કે સફાઈ કામદારો વિશે, કે સફાઈ કામદારો છે પોતે કેવી રીતના કામ કરે છે, શું કામ કરે છે, તો આ બધું આપણે આ પાઠમાં શીખવાનું છે. તો આપણા સમાજના લોકો છે તો પોતાની આજીવિકા પૂરી કરવા માટે ગમે તે કામ કરે છે. કામ કોઈ પણ નાનું કે મોટું હોતું નથી. પછી કોઈ શિક્ષકની નોકરી કરે છે, કોઈ ડોક્ટર હોય છે, કોઈ પોલીસ હોય છે, કોઈ નેતા હોય છે, કોઈ ચપરાસી હોય છે, તો કોઈ સફાઈ કામદાર એટલે કે જાહેર રસ્તાઓ વાળવાના હોય છે, જાહેર શૌચાલયો સાફ કરવાના હોય છે. તો આવા લોકોને જે કેવી દ્રષ્ટિથી આપણે બધા લોકો જોઈએ છે કે જે તો આવું કામ કરે છે, પણ એનું કાંઈક તો હશે ને કે શું કામ એવું કામ કરે છે? કે એની પરિસ્થિતિ એવી હોય કે તે ભણી પણ ના શક્યા હોય, અથવા તો ઈ સફાઈ જો ઈ બધું કામ ના કરે તો એ કામ આપણે જાતે કરવું પડે. કે ગટરો છે, આપણા શહેરની ગટરો છલકાઈ ગઈ છે તો એ લોકો સાફ કરે છે. જો એ લોકો સાફ ના કરે, એ રસ્તાઓ ના પાડે તો એ બધું કામ કોને કરવું પડે? તો આપણે એ કરવું પડે. તો દરેક જે કામ કરે છે તો પોતાનું ભરણ પોષણ કરવા માટે કામ કરતા હોય છે. તો કોઈ કામ નાનું નથી હોતું કે એને રૂપિયા મળે છે તો પોતાનું ગુજરાન ચલાવી શકે છે. તો બધા એની આપણે કેવી દ્રષ્ટિથી જોવું જોઈએ, તો આ પાઠમાંથી આપણે એ શીખવાનું છે. હવે ગાંધીજીએ તો સમાજના લોકો છે તેમનો દ્રષ્ટિકોણ આપણે બદલવો જોઈએ. હવે આપણે ગાંધીજીનું ઉદાહરણ લઈએ તો મહાત્મા ગાંધીજી છે એ સ્વચ્છતા અને સફાઈ બાબતે લોકોને જાગૃતિ લાવવા તેમજ અસ્પૃશ્યતા દૂર કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. તેમણે જીવનમાં સ્વચ્છતા અને સફાઈ માટે પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતું. કે ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. પોતાનું કામ છે તે ખૂબ જ જાતે, બધું જ કામ જાતે કરતા હતા. અને સાબરમતી આશ્રમ છે તો સાબરમતી આશ્રમમાં રહેનારા લોકોને પોતાનું કામ જાતે જ કરવું પડતું હતું, અને જે ના કરે તો તે આશ્રમમાં રહેતા ન હતા. તો સ્વચ્છતા અને સફાઈના ગુણોનો વિકાસ નાનપણથી જ દરેકના જીવનમાં હોવો જોઈએ. બસ સફાઈ કામદારો પ્રત્યે આપણે સંવેદનશીલ લાગણી, છોકરો હોય કે છોકરી હોય, પુરુષ હોય કે સ્ત્રી વચ્ચેનો જે તફાવત છે તો વિદ્યાર્થીઓ પાસે નાની જ વયે એ લોકોએ વિદ્યાર્થી અવસ્થામાં શીખી લેવું જોઈએ. તો આપણે બધા ગામમાં કોઈ જાહેર લગ્ન પ્રસંગ હોય કે મેળા હોય કે સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. ભોજન વખતે અન્નનો બગાડ ન થાય તેવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે
અહીંયા પાઠની શરૂઆત કરી. એમાં છે આપણે ચિત્ર જોઈએ કે વિવિધ પ્રકારના આપણને ચિત્રો આપેલા છે. તો બધા જે પોતાના પાઠ્યપુસ્તકમાં જે હોય તો પાઠ્યપુસ્તકમાં જોશે. હું અહીંયા તમને ચિત્ર બતાવું છું કે વિવિધ કામો કરતા દ્રશ્યો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. કચરો છે, કચરો ભેગો કરે છે, રસ્તા ઉપર પોતા મારે છે, બધું કિચડ કાદવ ઉપાડે છે, ગટરની કુંડીઓ સાફ કરે છે. તો આ બધા જે મજૂર કરે છે, તો તમે ક્યારે સફાઈ કરનારા લોકો વિશે વિચાર કર્યો કે એ લોકો આવું શું કામ કરે છે? કોણ એવું મને કહેશે? તો હા, મેં મારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે. પછી બીજો પ્રશ્ન છે કે તમે ક્યારે સફાઈ કરનારા લોકો વિશે વિચાર કર્યો? તો હા, મેં સફાઈ કરનારા લોકો વિશે ઘણીવાર વિચાર કર્યો છે કે આ કામ કરતા લોકો આપણા માટે સ્વચ્છતાનું કેટલું મોટું અગત્યનું કામ કરી રહ્યા છે. કે આ લોકો સફાઈનું કામ ના કરે તો આપણા ઘરના આંગણા, રોડ, રસ્તાઓ છે એ ગંદા રહી જાય છે અને આ ના છૂટકે સફાઈનું કામ આપણે જાતે જ કરવું પડતું હોય છે. પછી છે કે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી જવાબદારી શું છે? હવે આપણે કહીએ ને કે આપણું ઘર છે, તો આપણું ઘર છે તો આપણા ઘરને આપણે ચોખ્ખું રાખીએ છીએ. તો એવી રીતના દરેક જગ્યાએ છે તો દરેક જગ્યાએ આપણે સ્વચ્છતા રાખવી હોય તો શું કરવું જોઈએ? તો દેશના એક જાગૃત નાગરિક તરીકે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આવતી હોય છે. તો આપણી આસપાસની જગ્યા વાળીને અને સ્વચ્છ રાખવી, સાફ રાખવી કોની ફરજ છે? આપણી ફરજ છે. પછી આપણા ઘરનો કચરો, એઠવાડ વગેરે આપણે કચરા પેટીમાં જ નાખવો જોઈએ. જાહેર સ્થળોમાં ગંદકી કરવી જોઈએ નહીં. ઘર, સોસાયટી, શેરીઓ, મહોલ્લાઓ હોય તો એના કચરાના ઢગલા ન કરવા જોઈએ, પણ કચરાને ત્યાં મૂકી તે જાહેર જે ડસ્ટબિન હોય એમાં જ નાખવો જોઈએ છે. ઘરના શૌચાલયને જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેમાં પાણી રેડવું જોઈએ. હવે આપણે લોકો શું કરીએ છીએ? ઘણા લોકો શું કરે છે કે ચલો તમે લોકો રેસકોર્સ રિંગ રોડે ફરવા જાઓ છો તો ત્યાં બાળે બેઠા હોય છે, તો આપણે શું કરે છે કે કંઈક નાસ્તો કરતા હોય કે ઠંડુ પીણું પીતા હોય તો એ બધું ખાઈ પીને આપણે શું કરે છે? કચરો ત્યાં ને ત્યાં નીચે નાખી દે છે. આપણે એટલી તસ્તી નથી લેતા કે ત્યાં ડસ્ટબિન હોય એમાં આપણે ડસ્ટબિનમાં કચરો નાખવો જોઈએ. તો આપણી ફરજ એ છે કે દરેક જગ્યાએ ચોખ્ખી રાખવી કોની ફરજ છે? તો આપણી ફરજ છે. પછી છે જાહેર શૌચાલયો, ઘરના શૌચાલયો. તો આપણે ઘરે ટોયલેટ, બાથરૂમ જતા હોઈએ છીએ તો પાણી નાખીએ છીએ, બરાબર ને? તો તમે જાહેર સ્થળે ગયા છો કે સ્કૂલમાં હો તો એમાં શું કરવું પડે? તો પાણી નાખવું છે. જો તમે પાણી ના નાખો વોશરૂમ છે ને તો શું થશે? તો મચ્છર થશે અને એ જે મચ્છર કોને કરડશે? તો આપણે બધાને કરડશે. તો એનાથી શું થશે? તો કે રોગો થશે, આપણે બીમાર પડીશું એટલે આપણે દવા લેવી પડે, ડોક્ટર આપણે ઇન્જેક્શન મારે તો એડમિટ થવું પડે વગેરે બધા રીઝનો હોતા હોય છે. તો ચોખ્ખી રાખવી આપણી ફરજ આવે છે. પછી જોઈએ કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો સફાઈ કામદારો છે સફાઈનું કામ ન કરતા હોત તો શું થાય? આ પ્રશ્ન છે તમારા હોમવર્કમાં લખવાનો. હવે આ પ્રશ્ન છે કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો શું થાય? તો આપણે જોઈએ કે સફાઈ કામદારો છે સફાઈનું કામ ન કરતા હોત તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા ઉપર કચરો પડેલો રહે, પરિણામે ગંદકી ફેલાય અને રોગો થવાનો સંભવ રહે. આપણે ઘરની આસપાસનો કચરો જાતે વાળીને એકઠો કરવો પડે અને કચરા પેટીમાં નાખવો પડે. કચરા પેટીમાંનો જે કચરો હોય છે તે ક્યાં નાખવો તે આપણને પ્રશ્ન ઉભો રહે છે. પણ જાહેર માર્ગો, બગીચાઓ છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, પછી તો કે છે કે જેવા જે જાહેર સ્થળો છે ત્યાં સફાઈ થઈ શકે નહીં અને આમ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા અને ગંદકી જોવા મળે છે. તો આને કારણે બધા લોકોનું આરોગ્ય છે જોખમમાં મુકાય છે. હવે આપણે જ બધે ગંદકી કરતા હોઈએ તો બધે ગંદકી કરીએ છીએ તો એ ગંદકી કોનો ભોગ બને છે? તો રોગનો ભોગ બને છે. એ રોગ કોને થાય છે? તો આપણે બધાની રોગો થતા હોય છે, બરાબર છે? ચલો હવે આપણે
કેવી રીતના સફાઈ કરતા હોઈએ છે. બરાબર છે. અમે બધાય સફાઈ કામ કરતા તમે બધાય જોયા હશે, કારણ કે સ્કૂલમાં આપણે બધા પટાવાળા સફાઈ કરતા હોય છે. બારે રોડ પર રસ્તા ઉપર તમે સવારે મોર્નિંગ સ્કૂલમાં હોય તો તમે આવતા જતા કે ઘણા લોકો છે ત્યાં રોડ વાળતા હોય છે. તો જોઈએ કે તમે સફાઈનું કામ ક્યાંથી કરો છો. તો એ શંકરભાઈ જવાબ આપે છે કે લગભગ 30 વર્ષથી જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું. તમે આ કામ શા માટે કરો છો? તો આ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કામ કરવું પડે છે. તમે કેટલા સંતાન છો? તો મારે 2 દીકરા અને 1 દીકરી છે. શું તેઓ પણ સફાઈ કામ કરે છે? ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. તો તેઓ શું કરે છે? એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. તમે આ કામ કરવાનું ગમે છે? નથી ગમતું. ગંદકી કોઈને ગમે? મને તો ભણેલા ગણેલા લોકોને આ ગંદકી કરતા જોઉં છું ને ત્યારે વધારે ગંદુ લાગે છે. ગંદકી કરે એને ભણેલા કહેવાય? ભાઈ શંકરભાઈ શું પ્રશ્ન કરે છે? તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? હવે આ કામ દરેકે જાતે કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય અને દરેક વ્યક્તિ છે સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. હવે શંકરભાઈએ શું કીધું? બધાને ખબર છે કે બધા કોણ કેવી રીતના આપણે કચરો કરે છે. હું હોય કે તમે કે બધા હોય છે. બરાબર છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપણે સ્કૂલનું જ લઈએ કે તમે રિસેસમાં નાસ્તો કરો છો તો પડીકું ખાઓ છો તો કચરો ક્યાં નાખો છો? કચરા આપણે બેન્ચ નીચે નાખીએ છીએ. ઘણા લોકો છે બેન્ચ નીચે નાખે છે અને ઘણા ડસ્ટબિનમાં પણ નાખીએ છીએ. પછી આપણે મોનિટર દ્વારા છે ને ઉપડાવે અને પછી ડસ્ટબિનમાં નખાવે છે. પણ આપણે અહીંયા ના નાખીએ તો શંકરભાઈ શું કહે છે? એના 2 સંતાનો હોય છે ને, એક શિક્ષક બની ગયા છે ને બીજા ભણે છે અને એને દુઃખ કેવી રીતે થાય છે કે જે ભણેલા ગણેલા છે એ જ પોતે કચરો કરે છે તો એ વધારે દુઃખ એને થાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠ પરથી શીખવાનું છે કે આપણે જાહેર સ્થળે ગયા હોય કે ક્યાંય પણ હોય, ઘર હોય, શાળા હોય કે આપણે આજુબાજુનું વાતાવરણ, ઘરનું આંગણ હોય કે શેરી હોય કે મહોલ્લો હોય, તો આપણે છે ગંદકી કરવી જોઈએ નહીં ને જે કરતો હોય એને આપણે અટકાવવું જોઈએ. એમાં આપણે જાગૃતતા લાવવાની છે. તો જ છે આપણું સ્વચ્છતા જળવાઈ રહેશે, જેનાથી આપણે રોગો નહીં ફેલે. અત્યારે જોઈ રહ્યા છો કે તમે આટલા 12 મહિના હવે થવા આવ્યા છે કે આ જે રોગ છે કોરોના જેવો આવ્યો છે, વાયરસ છે, એના કારણે અત્યારે આપણી શાળાઓ બંધ છે. તો આપણે વિડીયો માધ્યમ દ્વારા ભણીએ છીએ પણ હવે છે ધીમે ધીમે એ ઓછું થતું જાય છે. તો આપણે એમાં ચીવટ રાખીએ છીએ ત્યારે આપણે અત્યારે એમાંથી બહાર નીકળી શકીએ છીએ. તો કહેવાનો મતલબ એવો છે કે સ્વચ્છતા પણ એક જરૂરી છે કે જો સ્વચ્છતા નહીં રાખીએ તો ગંદકી ફેલાશે અને ગંદકી ફેલાશે તો જેનાથી રોગો ફેલાશે. હવે જોઈએ કે તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો. હવે આપણે અહીંયા ફરી પાછો એક પ્રશ્ન આપેલો છે કે તમારી શાળા કે આસપાસ લોકો જે કામ કરતા હોય એની આપણે ચર્ચા કરી કે તેઓ ક્યારથી કામ કરે છે. તો તેઓ છેલ્લા 10 વર્ષથી કામ કરે છે. હવે તે કેટલું ભણ્યા છે? તો કે 5 ચોપડી જ ભણ્યા, એટલે કે 5 ધોરણ સુધી ભણેલા છે. તેઓ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો? તો કે હા, આ પહેલા તેઓ કડિયાકામમાં મજૂરી કરવા જતા હતા પરંતુ ચોમાસાની ઋતુમાં કંઈ કામ મળતું ન હતું અને 10 વર્ષ પહેલા તેમના પિતાજી અવસાન પામ્યા હતા માટે ત્યારથી તેઓ સફાઈનું કામ કરે છે. કડિયાકામ કરતાને શું થાય છે? જેની રોજી રોટી મજૂરી કામ ઉપર હોય છે તો તેઓ છે એ સમય કામ ના કરી શકતા માટે એને બીજું કામ કરવું પડશે. હવે એમના સંતાનો શું કરે છે? તો કે છે તેમના 2 સંતાનો છે, દીકરી અને દીકરો, તે બંને શાળામાં ભણતા હોય છે. તો આ કામ કરવા માટે તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? હવે આ કામ જે કરે છે સફાઈ આ કામદારો, તો એને કેટલી મુશ્કેલી પડે છે? તો આ કામ કરવામાં તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે. તો કે જેવી કે રસ્તા સાફ કરવા, ધૂળ નાક માટે ફેફસામાં જાય છે અને શ્વસન તંત્રના રોગો થતા હોય છે. ધૂળ અને ગંદકી ચોટવાથી ક્યારેક ચામડીના રોગો પણ થતા હોય છે. હાથ પગ અને કપડાં બગડે છે તે સાફ કરવા પડે. ગંદકી સાફ કરતી વખતે કોઈક વખત આરોગ્ય પણ બગડી જતી હોય છે. કોઈક વાર ગટરની સફાઈ કરતા કરતા ગુંગળામણ પણ થતી હોય છે, તો બેભાન પણ થવાઈ જાય છે, તો જીવ જવાનો પણ સંભય થતો હોય છે. તો આવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ કામ તેઓ કરે છે પરંતુ સમાજ તેમને માન સન્માનની નજરે જોતો નથી. આ સફાઈ કામદારો છે તો એ કામ કરતા હોય છે તો એનો જીવ પણ જોખમ હોય છે. ઘણી વખત ગટરો સાફ કરતા અંદર ગટરમાં ઉતરીને લોકો સાફ કરતા હોય છે તો એમાં ગુંગળામણ થતી હોય છે તો જીવ જવાનો સંભવ પણ રહે છે. તો તમારે અહીંયા બીજો પ્રશ્ન પણ હોમવર્કમાં કરવાનો છે કે
કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે આ લોકો જે કામ કરે છે તો એમને કામ કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે. તો તમારે જે એ પ્રશ્નનો જવાબ છે તમારી મૌલિકતાથી તમારે લખવાનો રહેશે. તો